સો અગેન આપણે તમારું ચેપ્ટર 4 સ્વાધ્યાયના જે દાખલા હજુ સુધી બાકી છે લેવાના એ લેવા જઈ રહ્યા છીએ અને શરૂઆત કરી રહ્યા છીએ દાખલા 13 થી. એક વ્યક્તિ સ્થિર પાણીમાં 4 કિલોમીટર પર અવર ઝડપથી તરી શકે છે અને નદીનું પાણી 3 કિલોમીટર પર અવર અચળ ઝડપથી વહેતું હોય ત્યારે તે વહેણને લંબરૂપે તરવાનો પ્રયત્ન કરે તો જ્યારે તે નદીના સામા કાંઠે પહોંચે ત્યારે તે નદીના વહેણ તરફ કેટલે દૂર પહોંચશે? નદીની પહોળાઈ 1 કિલોમીટર છે. પહેલા તો સમજો આપણે એક નદી દોરીએ છીએ. આ નદીના બે કાંઠા છે. નદીમાં પાણી સ્થિર હોય ત્યારે એ વ્યક્તિ આ દિશામાં કેટલી ઝડપથી તરી શકે છે? વ્યક્તિના વેગને આપણે વીપી કહી દઈએ, જે આપ્યો છે 4 કિલોમીટર પર અવર. તો આ એના વેગનો સદિશ છે એવું પણ કહી શકો. અને આ જે અંતર છે એ અંતરને આપણે કહી દઈએ ડી. એ છે 1 કિલોમીટર. હવે નદીનું પાણી 3 કિલોમીટર પર અવર અચળ ઝડપથી વહે છે તો રિવરનો વેગ, ધારો કે નદીનું વહેણ આ દિશામાં છે તો રિવરનો વેગ આ છે સદિશ સ્વરૂપે અને એનું મૂલ્ય છે 3 કિલોમીટર પર અવર. તો વહેણને એ લંબરૂપે તરવાનો મતલબ આ દિશામાં તરવાનો પ્રયત્ન કરે છે તો જ્યારે તે નદીના સામા કાંઠે પહોંચે ત્યારે વહેણ તરફ, મતલબ કે આ દિશામાં એ કેટલે દૂર ખસ્યો હશે? દેખીતી વાત છે, પાણીનો ફ્લો આ તરફ છે એટલે વ્યક્તિને આ તરફ થોડું થોડું ધકેલતું જ હશે. તો વ્યક્તિ પ્રયત્ન કરે છે સીધો લંબરૂપે તરવાનો, પણ પાણીનું વહેણ આ દિશામાં હોવાથી એ થોડો આ દિશામાં ખસતો રહે છે. તો પહેલા તો આપણે એવું કહી શકીએ કે વ્યક્તિની ઝડપ 4 કિલોમીટર પર અવર છે એટલે કે 4 કિલોમીટર અંતર કાપતા 1 કલાક લાગે. હવે એને અહીંયા નદીના વેણમાં કાપવું પડતું અંતર 1 કિલોમીટર હોય, સ્થિર સ્થિતિમાં પાણી હોય ત્યારે. તો 1 કિલોમીટર અંતર કાપવા માટે કેટલો સમય લાગે? તો જવાબ મળ્યો 1/4 અવર. તો 1/4 અવર જેટલા સમયમાં આપણે તો આ દિશામાં કેટલું અંતર કપાયું છે એ શોધવાનું છે. તો આ સમયને ટી કહી દો. તો નદીના વહેણની દિશામાં કપાતું અંતર એને આપણે ડી ડેશ કહી દઈએ, બરાબર વીપી ઇન્ટુ ટી. હવે વીપી આપ્યું છે 3 કિલોમીટર પર અવર અને વીઆર ઇન્ટુ ટી. આ દિશામાં જે અંતર કપાય છે તો વીઆર ને આભારી છે એટલે વીઆર ઇન્ટુ ટી, એટલે વીઆર ની કિંમત 3 આપેલી છે અને ટી આપણે શોધી કાઢ્યો 1/4 એટલે કે 3/4 કિલોમીટર. તમે એને 0.75 કિલોમીટર અથવા 750 મીટર પણ કહી શકો છો. હવે તમારો સ્વાધ્યાયનો દાખલો 4.16 જેમાં આપણે પ્રક્ષિપ્ત ગતિના સમીકરણોનો ઉપયોગ કરીશું. પ્રક્ષિપ્ત ગતિ પર આધારિત દાખલો છે. ક્રિકેટનો કોઈ ખેલાડી દડાને 100 મીટર જેટલા મહત્તમ સમક્ષિતિજ અંતર સુધી ફેંકી શકે છે. આપણે આર નું સૂત્ર ભણી ગયા, v0² sin 2θ0/g. આ આર નું સૂત્ર હતું, મતલબ પ્રક્ષિપ્ત પદાર્થે સમક્ષિતિજ દિશામાં જે અંતર કાપ્યું છે એનું. તો હવે આ અંતર જ્યારે મહત્તમ બને છે ત્યારે આપણે સાઈન વાળું પદ મહત્તમ થાય છે એવું વિચારવું પડે. તો સાઈન નું મહત્તમ મૂલ્ય આપણે જાણીએ છીએ 90 માટે મળે. તો આ 2θ0 બરાબર 90 થવું જોઈએ.
તો 2θ0 બરાબર 90 લેતા r બરાબર r મેક્સિમમ મળે. તો r ની જગ્યાએ r મેક્સિમમ ની કિંમત મૂકી દઈએ. 100 મીટર આપેલું છે બરાબર v0 સ્ક્વેર બાય g. આને આપણે નંબર આપી દીધો 1. હવે તમને એમ પૂછ્યું છે કે જો ખેલાડી આ જ દડાને જમીનથી ઉપર તરફ ફેંકે તો એ કેટલી ઊંચાઈ સુધી ફેંકી શકશે. તો હવે ઉપર તરફની દિશામાં ગતિ એટલે શિરોલંબ દિશામાં ગતિ. તો શિરોલંબ દિશામાં થતી ગતિ અચળ પ્રવેગી છે. તો શિરોલંબ દિશામાં થતી અચળ પ્રવેગી ગતિ માટે આપણે સમીકરણ વાપરીએ v² - v0² બરાબર 2ay. એમાં આપણે એમ કીધું છે ઉપર તરફ કેટલી ઊંચાઈ સુધી, મતલબ મહત્તમ ઊંચાઈ વિચારો એ તમારે શોધવાની છે. તો મહત્તમ ઊંચાઈ એ વેગ 0 થાય. v0 તો આપણે જાણીએ જ છીએ v0 જ છે, મતલબ સંજ્ઞા જ છે, આપણને એનું મૂલ્ય આપેલું નથી. પદાર્થ જ્યારે મહત્તમ ઊંચાઈ તરફ ગતિ કરતો હોય ત્યારે ગુરુત્વ પ્રવેગ અધો દિશામાં છે એટલે ઋણ ગણાય, અને y દિશામાં કાપેલું અંતર એને આપણે h કહી દઈએ. તો 0 - v0² બરાબર 2 - g h. બે બાજુથી માઇનસ માઇનસ કેન્સલ થઈ જશે એટલે h ની કિંમત મળશે v0² બાય 2g. હવે v0² બાય g ની કિંમત આપણે જાણીએ છીએ 100. તો એની કિંમત હું 100 મૂકી દઉં છેદમાં 2 m ના m સમીકરણ 1 પરથી. તો તમને h નું મૂલ્ય મળશે 50 મીટર. તો વ્યક્તિ 50 મીટર ઊંચે આ દડાને ખેલાડી ફેંકી શકશે. ઓકે, અપ નેક્સ્ટ તમારો દાખલો 18 સ્વાધ્યાયનો. 900 કિલોમીટર પર અવર અચળ ઝડપથી ઉડતું એક વિમાન 1 કિલોમીટર ત્રિજ્યાનું સમક્ષિતિજ વર્તુળ બનાવે છે. તેના કેન્દ્રગામી પ્રવેગની ગુરુત્વ પ્રવેગ સાથે સરખામણી કરો. સપોઝ આ એક પ્લેન છે જે આ રીતે ઉડતું ઉડતું 1 કિલોમીટર ત્રિજ્યાનું એક વર્તુળ બનાવે છે. મતલબ કે એની ગતિ ઝડપ અચળ હોવાથી નિયમિત વર્તુળ ગતિ ગણાય, અને આપણે શોધવાનો છે એનો કેન્દ્રગામી પ્રવેગ. એ શોધ્યા પછી જ આપણે ગુરુત્વ પ્રવેગ સાથે સરખામણી કરી શકીશું ને. તો AC નું સૂત્ર આપણે જાણીએ છીએ v²/r. આમ તો બીજું સૂત્ર પણ છે ω²r વાળું, પણ આપણે v²/r એટલા માટે લઈ રહ્યા છીએ કે આપણને અચળ રેખીય ઝડપ આપી છે, કિલોમીટર પર અવરમાં છે. તો હવે આમાં કિંમતો મૂકીએ. પહેલા તો v ની કિંમત 900 કિલોમીટર પર અવર એના મીટર પર સેકન્ડ કરવા માટે 5/18 વડે આપણે ગુણાવીએ. ધ્યાન રાખજો, જ્યારે પણ તમે કિલોમીટર પર અવર ને મીટર પર સેકન્ડ કરવા માટે 5/18 ગુણાવો છો ત્યારે પાછળ મીટર પર સેકન્ડ લખવું જરૂરી છે. ફિઝિક્સમાં કે ઇવન કોઈ બી સાયન્સમાં તમે કોઈ સ્ટેપમાં કોઈ વધારાનું પદ ક્યાંથી આવ્યું એ એક્સપ્લેનેશન બાકી ના રહેવું જોઈએ. તો ખબર પડવી જોઈએ કે આ 900 ની જોડે ગુણાકારમાં 5/18 કેમ આવ્યું, તો કે આપણે કિલોમીટર પર અવરના મીટર પર સેકન્ડ કર્યા એટલે. અચ્છા, છેદ ઉડાડી દઈએ. 18 × 5 = 90 એટલે આ 50 થયા. તો આ મળ્યું 250 મીટર પર સેકન્ડ, જે વિમાનની રેખીય ઝડપનું મૂલ્ય છે. અને r 1 કિલોમીટર આપ્યું છે એના આપણે મીટર કરીએ છીએ. તો આ બંને કિંમતો લેતા કેન્દ્રગામી પ્રવેગ AC નું મૂલ્ય મળશે v² એટલે 250² ભાગ્યા r એટલે 1000. તો આ થશે 62500 ભાગ્યા 1000. તો સાદુરૂપ આપો એટલે મળશે 62.5 મીટર પર સેકન્ડ સ્ક્વેર. આ કેન્દ્રગામી પ્રવેગનું મૂલ્ય થયું.
તો તમને તો એવું પૂછ્યું છે કે કેન્દ્રગામી પ્રવેગની ગુરુત્વ પ્રવેગ સાથે સરખામણી કરો. તો સરખામણી કરવા માટે આને આપણે ગુરુત્વ પ્રવેગ g વડે ભાગી દઈએ. તો 62.5 ભાગ્યા 9.8 તો તમને જવાબ મળશે એપ્રોક્સ 6.4. તો આના પરથી એવું કહી શકાય કે AC બરાબર 6.4 g, મતલબ કે કેન્દ્રગામી પ્રવેગનું મૂલ્ય ગુરુત્વ પ્રવેગ કરતા એપ્રોક્સ 6.4 ગણું છે. તો તમે આને સરખામણી કરી કહેવાય. કદાચ તમે AC/g ના બદલે g/AC લઈ લો તોય ચાલે. ફાઇનલી તમને આ જ સમીકરણ મળવાનું છે. તમારે એ જ કહેવાનું છે કે કેન્દ્રગામી પ્રવેગ ગુરુત્વ પ્રવેગ કરતા કેટલા ગણો છે. સરખામણી કરી એ આનું નામ છે. 4.25 આપણે લેવા જઈ રહ્યા છીએ. પૃથ્વી સપાટીથી 3400 મીટર ઊંચાઈએ ઉડી રહેલા વિમાન દ્વારા 10 સેકન્ડમાં કપાયેલ અંતર પૃથ્વી પરના કોઈ અવલોકન બિંદુ પાસે 30 ડિગ્રી કોણ બનાવતું હોય તો વિમાનની ઝડપ શોધો. તો હવે પહેલા તો આપણે એક રફ આકૃતિ દોરીશું. ધારો કે આ પૃથ્વી સપાટી પરનું કોઈ અવલોકન સ્થાન છે, અવલોકન બિંદુ અથવા અવલોકન સ્થાન જે કોઈ, ત્યાં આગળ એક પૃથ્વી સપાટીથી 3400 મીટર ઊંચાઈએ ઉડતું પ્લેન વિચારો. તો એને 10 સેકન્ડમાં કાપેલું અંતર 30 ડિગ્રી ખૂણો બનાવે છે. હવે ધારો કે તમે આ પ્રારંભિક સ્થાન વિચાર્યું પ્લેનનું, ધારો કે અહીંયા, અને ધારો કે આ પ્રારંભિક સ્થાન છે, એને આપણે નામ આપી દઈએ છીએ x, અને 10 સેકન્ડમાં એ અહીંયા પહોંચે છે. તો આ અંતિમ સ્થાનને આપણે નામ આપી દઈએ છીએ y. હવે ટોટલ ખૂણો 10 સેકન્ડમાં આટલું અંતર કપાય છે. આ આખું અંતર કાપતા લાગતો સમય 10 સેકન્ડ છે. હવે તમને આપ્યું છે ટોટલ ખૂણો 30 ડિગ્રી અંતરાય છે. તો હું જ્યારે અહીંથી એક લંબ વિચારું આવી રીતે, તો હું આને અવલોકન બિંદુને નામ આપી દઉં છું O, અને અહીંયા જે મેં આ લંબ દોર્યો છે આ બિંદુને હું નામ આપી દઉં છું Z. આ ખૂણો 90 નો છે. તો હવે દેખીતી વાત છે, આ આખો ખૂણો 30 ડિગ્રી હતો, એમાંથી આ એક તરફનો ખૂણો 15 ડિગ્રી થયો. તો હવે આ 15 ડિગ્રી માટે હું સમીકરણ વાપરું છું tan મૂલ્ય શોધવાનું. તો tan 15 બરાબર સાબા એટલે xz છેદમાં પાબા એટલે oz. તો આના પરથી xz ની કિંમત મને મળી oz tan 15. હવે oz એટલે પૃથ્વીની સપાટીથી ઊંચાઈ છે 3400 મીટર. વિમાન અહીંયા છે, મતલબ આ ઊંચાઈ 3400 મીટર થઈ. સીધી લાઈનમાં માપી તો oz નું મૂલ્ય 3400 અને tan 15 નું મૂલ્ય 0.2679. આને સાદુરૂપ આપો તો તમને અંતર xz નું મૂલ્ય મળશે 910.86 મીટર. તો અંતર xy એ ખરેખર આના કરતા ડબલ હશે, દેખીતી વાત છે. તો આપણે લખીએ છીએ 2xz એટલે કે 2 ગુણ્યા 910.86. તો આનું સાદુરૂપ મળશે 1821.72 મીટર. હવે દેખીતી વાત છે, આ અંતર છે એટલે આપણે જો વેગ શોધવો હોય, તમને એવું પૂછ્યું છે, સોરી ઝડપ શોધવી હોય, તમને ઝડપ પૂછી છે, તો ઝડપ બરાબર જે અંતર કપાયું xy એ અંતર ભાગ્યા સમય એટલે કે t. તો 1827.12
ભાગ્યા સમય છે 10 સેકન્ડ, તો તમને જવાબ મળ્યો 182.7 મીટર પર સેકન્ડ, જે આ વિમાનની ઝડપ છે. ઓકે, થોડી મિસ્ટેક થઈ ગઈ, અહીંયા સાતડો અને એકડો આગળ પાછળ છે. 1821.72 છે, એટલે ફાઇનલ આન્સર તમને મળશે 182.2. આપણે આને રાઉન્ડ ઓફ કર્યું, 182.17 થાય એને રાઉન્ડ ઓફ કરીને 182.2 લખ્યું. ઓકે, સો નેક્સ્ટ, સદિશો i પ્લસ જે અને i માઇનસ જે ના મૂલ્યો અને દિશા શોધો. તમારો સ્વાધ્યાયનો દાખલો 22 છે. એકચ્યુઅલી તમને સ્વાધ્યાયના દાખલા 22 માં આ ઉપરાંત એવું પણ પૂછેલું છે કે સદિશ 2i પ્લસ 3j નો i પ્લસ જે અને i માઇનસ જે ની દિશામાં ઘટક શોધો. પણ તમારે એ ઘટક શોધવા માટે બે સદિશોના અદિશ ગુણાકારનો અભ્યાસ પહેલા કરવો પડે એમ છે. એટલે આપણે હાલ પૂરતો આ ચેપ્ટરમાં એ દાખલો ઇન્ક્લુડ નથી કર્યો, કારણ કે તમે બે સદિશોના અદિશ ગુણાકાર હજુ સુધી ભણ્યા નથી. એટલે આપણે એટલો પોર્શન ઓમિટ કર્યો છે, અડધો દાખલો. પણ આ દાખલો આપણે લઈ શકીએ કારણ કે આ વિશે તમે ભણી ચૂક્યા છો. તો પહેલા તો હું એક યામાક્ષ પદ્ધતિ વિચારું છું, આવી રીતે. આ એની y અક્ષ છે અને આ x અક્ષ છે. હવે આપણે જાણીએ છીએ કે i કેપ એટલે x દિશાનો એકમ સદિશ અને j કેપ એટલે y દિશાનો એકમ સદિશ. તો અહીંયા હું આ x દિશાનો એકમ સદિશ દર્શાવું છું i કેપ. આ i કેપ છે. હવે j કેપ એટલે ધન y દિશામાં એકમ સદિશ. તો આ મેં અહીંયા દર્શાવ્યો j કેપ. એ જ રીતે માઇનસ j કેપ એટલે અધો દિશામાં આપણે, મતલબ ઋણ y દિશામાં આપણે દર્શાવીશું, અને આ એનું ઉગમ બિંદુ છે. તો હવે કોમન સેન્સ ની વાત છે કે સદિશ i પ્લસ j આ દિશામાં હશે. આપણે ભણી ગયા બે સદિશોના સરવાળાનો સદિશ એટલે કે આ છે i પ્લસ j, અને બેયની બાદબાકીનો સદિશ એટલે i પ્લસ માઇનસ j એવું કહી શકો, એ આ દિશામાં છે. તો i કેપ માઇનસ j કેપ આવું થયું. હવે તમને i પ્લસ j અને i માઇનસ j ના મૂલ્યો અને દિશા બંને પૂછ્યું છે. તો પહેલા હું i પ્લસ j માટેની ગણતરી કરું. તો i કેપ પ્લસ j કેપ નું મૂલ્ય આપણે જાણીએ છીએ કે મૂલ્ય શોધવા માટે કોઈ પણ સદિશના ઘટકોના વર્ગોનો સરવાળો કરવો પડે. પહેલો ઘટક i કેપ જેનું મૂલ્ય 1 છે કારણ કે એકમ સદિશ છે, તો 1 નો સ્ક્વેર પ્લસ એ જ રીતે j કેપ એટલે ફરીથી એકમ સદિશ, એનું મૂલ્ય પણ 1, તો જવાબ મળ્યો √2 એકમ. હવે વાત આવે છે i પ્લસ j કેપ ની દિશા વિશે. તો ધારો કે i પ્લસ j કેપે અહીંયા બનાવેલ ખૂણો થીટા હોય, તો આ થીટાની સાબા પર j કેરેટ જેટલું અથવા j કેપ જેટલું મૂલ્ય છે એટલે આ 1 ગણાય, અને આનું મૂલ્ય પણ 1 છે i કેપ નું પણ. તો આપણે tan થીટા બરાબર લખી શકીએ, થીટા આ ખૂણો છે ધન x દિશા સાથે રચાતો ખૂણો, તો tan થીટા બરાબર 1/1 એટલે કે 1. તો થીટા બરાબર મળ્યું 45 ડિગ્રી. કોની સાથે? ધન x દિશા સાથે. તો આપણને જે i કેપ પ્લસ j કેપ ની ઇન્ફોર્મેશન પૂછી હતી, મૂલ્ય અને દિશા, તો આ એનું મૂલ્ય છે અને આ એની દિશા છે. એ જ રીતે હવે કરીએ વાત i માઇનસ j ની. તો i માઇનસ j નું મૂલ્ય શોધવા માટે ફરીથી એકવાર તમારે શું કરવું પડે? અંડર રૂટ ઘટકોના વર્ગોનો સરવાળો, પાછું i કેપ એટલે 1 નો સ્ક્વેર માઇનસ j કેપ એટલે -1 નો સ્ક્વેર. તમે અહીંયા ખાલી મૂલ્ય હોવાથી 1 લખો તો પણ ચાલે,
સ્ક્વેર કરો એટલે ધન જ થઈ જવાનું. તો આનો જવાબ પણ પાછો √1 + 1 એટલે કે √2 એકમ આવશે. હવે ધારો કે અહીંયા રચાતો ખૂણો બીટા છે, તો હવે tan બીટા શોધીએ ત્યારે સામેની બાજુ પર આવશે -1. આ સદિશનું મૂલ્ય -1 છે, તો tan બીટા બરાબર -1/1 એટલે જવાબ મળ્યો -1. તો બીટા બરાબર 45 ડિગ્રી, પણ કેવો? માઇનસ. સાદી રીતે કહીએ તો ફરીથી એકવાર ખૂણો તો તમે ધન x દિશા સાથે જે રચાયો છે એ જ શોધ્યો, પણ આ ધન x દિશા સાથે સમઘડી દિશામાં છે. અથવા તમે એવું પણ કહી શકો કે ધન x સાથે વિષમઘડી દિશામાં, મતલબ અહીંથી અહીં ખૂણો, અહીંથી અહીં સુધીનો ખૂણો વિચારો આટલો, તો વિષમઘડી દિશામાં 360 - 45 એટલે 315 થશે. તમે એવું પણ લખી શકો. તો આપણે i+j અને i-j બંનેના મૂલ્યો અને દિશા શોધી કાઢ્યા. આ સાથે તમારું ચેપ્ટર તો અહીંયા પૂરું થાય છે, ચેપ્ટર 4. નેક્સ્ટ લેક્ચરથી આપણે ચેપ્ટર 5 સ્ટાર્ટ કરીશું. અને મેં કીધું એમ ચેપ્ટર 4માં ખાલી આપણે એક જ વસ્તુ બાકી રાખી છે જે તમે હજુ સુધી ભણ્યા નથી. તમને એવું કહેવામાં આવ્યું છે દાખલામાં કે આ ઘટક શોધવાની જે વાત છે અહીંયા આના પછીનું, એ ઘટક શોધવાની મેથડ આખી તમે આગળના ચેપ્ટર્સમાં ભણશો જ્યારે અદિશ ગુણાકાર આવશે ત્યારે. એટલે હાલ પૂરતું આપણે એના પર નથી ગયા. બાકી તમારું ચેપ્ટર અહીંયા પૂરું થયું.